સુરતમાં વિધર્મી દ્વારા સગીરાની છેડતીનો મામલો છે અને પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું છે। આરોપીને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે। સરઘસ જોવા મોટી સંખ્યામાં લોકો પણ ઉમટ્યા છે। લોકોએ આરોપી પર ટપલી દાવ કર્યો છે। આરોપી પર લોકોએ ઠાલવ્યો છે રોષ। આરોપી અઝીઝને સ્થળે લવાતા ભીડ પણ બેકાબુ બની ગઈ હતી। પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ બોલાવ્યા હતા। तो फांसीनी सजानी मांग उठी है। विधर्मी द्वारा सगीरानी छेड़ती करवामां आवी हती अने जेणे छेड़ती करी हती ते आरोपीने घटना स्थळे लवायो हतो। ए समये लोकोना टोळे टोळा एकठा थई गया हता। आरोपीने साथे राखी घटनानुं रिकन्स्ट्रक्शन करायुं हतुं। आ समये सूरतना लोको एकठा थई गया। नारेबाजी करवामां आवी, सूत्रोच्चार पोकारवामां आव्यो अने आवा तत्वो विरुद्ध कड़क सजा थवी जोईए तेवी मांग कराई छे। फांसीनी सजा जो तो बीजी छोकरीने आવું કરી ના શકો એને અમાર फांसीनी सजा જોઈએ। ખુલ્લા એરિયામાં फांसीनी सजा જોઈએ। फांसी જોઈએ फांसी। ચૂંટણી સમયે આમ આદમી પાર્ટીનો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। રૂપિયાના કવર બનાવાઈ રહ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે। મતદારોને આપવા માટે કવર બનાવતા હોવાનો દાવો થઈ રહ્યો છે। વિડીયોમાં વિસાવદર તાલુકાના ગામોનો ઉલ્લેખ છે। વિડીયો વિસાવદર વિસ્તારનો હોવાનો દાવો છે। અલગ અલગ ગામના થેલા બનાવાઈ રહ્યા હોવાનો ઉલ્લેખ છે। ચૂંટણી સમયે જ વિડીયો વાયરલ થતા અનેક તર્ક વિતર્ક। વિડીયો ક્યારનો અને ક્યાંનો છે એ અંગે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। ચૂંટણી સમયે આમ આદમી પાર્ટીનો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જેમાં આ વિડીયો વાયરલ થતા પોલીસ હવે એક્શનમાં આવી છે। એસપી સુબોધ ઓડેદરાએ તપાસના આદેશ આપ્યા છે। વિડીયો અંગે જુદી જુદી ટીમ દ્વારા તપાસ પણ શરૂ કરાઈ છે। વિસાવદર પંથકમાં વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે। તો આ વિડીયોમાં આખરે કયા પ્રકારની ચર્ચા થઈ રહી છે એ પણ સાંભળો। કેટલું છે તમારે હજી? અહીંયા 7 જેટલા થેલા બાકી છે। બોલ હજી 11 વાગ્યે પૂરો થતા થતા તો એક કામ કરો ને, આ કરકરી બરડિયા થેલા થઈ ગયા એ લેતા જાઓ ને, તમે ચાલુ કરાવો। બીજા બની જાય સામતીમાં 11 વાગ્યા હા કાદર હતો? હા ઉતાવળ કરવાનું કે પાડા પાવા થોડા બેઠા એ જ ને। કાલે ક્યાં ગયા? કાલે માંડવડને રતાંગના ને બધા જવા દીધા। રતાંગ વહી ગયું ને કાલે? હા આજે કેટલા વાગે એવું લાગે? આજે 8 જેટલા। એવું નાસ્તો મંગાવો કે પાઉંભાજી મંગાવે? પુલાવ મંગાવી લેજો મારા માટે। પાઉંભાજી પુલાવ બીજું અહીંયા નથી મંગાવો? બાંડિયાને કેમ ફોન કરીને કહીએ બહાર આવે ને ફોન કરે હું લેતો આવે। ભલે વાંધો નહીં, કરી દઉં ફોન। તો ફરી આમ આદમી પાર્ટી આવી છે વિવાદમાં। સુરત આપના પૂર્વ પ્રમુખના પિતરાઈભાઈનો વિડીયો વાયરલ થયો છે। પૈસા લઈ મનપાની ચૂંટણીની ટિકિટ આપવાનો આ વિડીયો છે। આપના દિલ્હીના પ્રભારી ઓમ પ્રકાશ દ્વારા ટિકિટ આપવાના બદલે પૈસાની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ઉમેદવાર બનાવવા બદલ 18 લાખ રૂપિયાની માંગણી થઈ રહી છે। 18 લાખ સામે 8 લાખમાં ડીલ થઈ હતી। ટુકડે ટુકડે કરી લાખો રૂપિયા લીધા બાદ પણ ઉમેદવાર ન બનાવતા નવનીત નાવડિયાએ વિડીયો વાયરલ કર્યો છે। નવનીત નાવડિયાએ પત્ની માટે માંગી હતી ટિકિટ। વાયરલ વિડીયોને લઈને હવે ભાજપે પોલીસ કમિશનર કચેરીએ કરી છે ફરિયાદ અને વિડીયો અંગે યોગ્ય તપાસ થાય તેવી માંગ કરાઈ છે। સુરત આપ પૂર્વ પ્રમુખ મહેન્દ્ર નાવડિયાના પિતરાઈભાઈ છે નવનીત નાવડિયા। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। हाँ कल सुबह तक हो जाएगा। कल सुबह मतलब अर्ली मॉर्निंग 11 से 12 बजे बता दो। 12 से 1 मिनट नहीं होने दूंगा। ठीक है, अब 5 करवा दो। ये 3 जो है वो कहना फिर बाद में टिकट अनाउंसमेंट के बाद में अलाउंस हो जाएगा तब मेरा पास जितना हो जाएगा सर उतना मैं दे दूंगा। लेकिन 5 की बात कंफर्म और एक आपकी गिफ्ट कंफर्म, वो मेरा आपको वादा है। मेरी गिफ्ट तो चलो ठीक है, वो हम ले लेंगे जो लेना होगा आपसे। अभी 5 का आप अगर रात तक करवा सकते हो तो करवा दो। ठीक है, मैं कोशिश करता हूँ। मेरे पास अभी 3 में जो ऑफिस पहुँचूँ ना तो मैं आपको फोन करता हूँ, तो मेरे को बाहर मिलना, अरेंज करवा दूंगा। ठीक। ओके सर।
और क्लियर की तरह थोड़ा जल्दी बता दो तो मैं जल्दी update दे दूं जल्दी क्या? क्लियर कंफर्म सर, कंफर्म वादा। क्योंकि 5 करना आपके लिए कोई ज्यादा बड़ी बात नहीं है। आपकी भी बख्शिश हो जाएगी। अगर मेरा टिकट में नाम आपका आ गया तो बाद में बख्शीश नहीं किया जाएगा। अभी इसका ना जो बचा हुआ 2.5 है वो जरा देख लो कितना बजे, कितने बजे तक बता दोगे आप? मैं आपको 6:30 बजे तक बता देता हूँ 100%। कोशिश करो इधर उधर से जुगाड़ मैं करो। बस अभी वही काम कर रहा हूँ। अभी तक मैं सिटी में था, अभी तक सिटी में था। सिटी से घर आया, घर आके मैं मुंह धो ये आप जानते हो इस सिस्टम में वहाँ जब तक पैसा पहुँचेगा नहीं तो वो लोग एक्टिवेट होते नहीं है। वो लोग को लगता है कि हम ऐसी फालतू बातें कर रहे हैं, नहीं 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 इसलिए वैसे डिले हो गया। अगर सुबह तक आप कर देते तो अभी तक पैसा पहुँच गया होता है। આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 1માંથી મારી વાઈફે ઉમેદવારી નોંધાવી હતી. તો પાર્ટીની અંદર દિલ્હીથી આવેલા સહયોગી છે, એ સહયોગીએ મારી પાસેથી પૈસા લઈને મને એને કમિટમેન્ટ આપ્યું હતું કે હું તમને ટિકિટ આપીશ, અને એ લોકોએ મારી પાસેથી પૈસા લઈને ટિકિટ મને આપી નથી. અને બીજા નંબરમાં જે બીજા લોકોને પાર્ટીએ બીજા પાસેથી ફંડ અને પૈસા લઈને એ લોકોને ટિકિટ આપી છે. આ ઘટના મારી સાથે છેતરપિંડીની આમ આદમી પાર્ટીએ કરેલી છે. મારી સાથે 7 લાખ રૂપિયાની વાત થઈ હતી, એમાંથી મેં 3 લાખ રૂપિયા દિલ્હીના જે પ્રભારી ઓમ પ્રકાશ કરીને છે એમને મેં આપેલા છે. એમના સીસીટીવી ફૂટેજ, કોલ રેકોર્ડિંગ બધું મારા પાસે છે. સુરતમાં આપ સામે પૈસાથી ટિકિટ આપ્યાની ફરિયાદ છે. પૈસાથી ટિકિટ આપવાના વિડીયો બાદ ફરિયાદ થઈ છે. આપના વોર્ડ નંબર 1-2 ના પ્રભારી સામે ફરિયાદ થઈ છે. નવનીત નાવડિયાએ સરથાણા પોલીસમાં ફરિયાદ કરી છે. ફરિયાદીના કહેવા મુજબ પત્ની માટે ટિકિટ માંગતા રૂપિયા માંગવામાં આવ્યા. રૂપિયાની લેતી દેતીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચા તેજ બની છે. વોર્ડ 1ના પ્રભારી ઓમપ્રકાશ પર સીધી રૂપિયાની માંગણી કરવાનો આરોપ છે, અને વોર્ડ 1-2 ના પ્રભારીએ કુલ 18 લાખ રૂપિયાની માંગણી કરી હોવાનો આક્ષેપ થયો છે. આખરે 8 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હોવાનો દાવો થઈ રહ્યો છે. ફરિયાદી નવનીત નાવડિયાએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી પુરાવા પણ આપ્યા. ફરિયાદી નવનીતભાઈ ચંદુભાઈ નાવડિયા અને આમ આદમી પાર્ટીની અંદર વોર્ડ સંયોજક તરીકે કામ કરતા હોય અને આવનાર જે ઇલેક્શન છે મહાનગરપાલિકાના, એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર તેઓને આમ આદમી પાર્ટીમાંથી વોર્ડમાંથી પોતે ચૂંટણી લડવી હોય તે બાબતે આ આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે એમાં મુખ્યત્વે ઓમ પ્રકાશ કરીને જે એક વ્યક્તિ છે દિલ્હીના, એમની સાથે એ સંપર્કમાં હતા અને એમની પાસે એમને એવી વાત કરેલી કે મારે આ ઇલેક્શન લડવું છે તો મને મેન્ડેટ અપાવજો. તો જે પાર્ટીના આમ આદમી પાર્ટીના જે ઓમ પ્રકાશ છે તેઓને એવું કહેલ કે ભાઈ એવી રીતના કોઈ ઇલેક્શન લડાતા નથી, ઇલેક્શન માટે પાર્ટીને ફંડ આપવું પડે છે, તો તમે એ કરો તો તમને મેન્ડેટ મળે એવી વાત કરેલી. અને કુલ 18 લાખ રૂપિયામાં મેન્ડેટ આપવાની વાત કરેલી. એટલે આ ખૂબ વધારે હોય જેથી આ નવનીતભાઈએ વાટાઘાટો કરી અને છેલ્લે 8 લાખ રૂપિયામાં ટિકિટ મેળવવા માટે મેન્ડેટ આપે આમ આદમી પાર્ટી એવી વાત કરેલી. પોરબંદરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, અને ત્યારે પોરબંદર શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ અને મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવાર અજય મોઢાની પોલીસે દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરી. ઉમેદવાર નશાની હાલતમાં કાર ચલાવતા પકડાયા હોવાથી રાજકીય આલમમાં ચકચાર મચી ગઈ છે. ભાવનગરમાં મસ્જિદ પર લાગેલા પોસ્ટરથી વિવાદ સર્જાયો છે. મસ્જિદ પર લાગેલા પોસ્ટરના લખાણથી વિવાદ સર્જાયો છે. આપને મત આપવા મસ્જિદ પર ફતવો લગાવ્યો છે. શહેરના ખાર ગેટ વિસ્તારમાં આવેલા નગીના મસ્જિદમાં આમ આદમી પાર્ટીને વોટ દેવા માટે એટલે કે આપવા માટેનો ફતવો જાહેર કરવામાં આવ્યો છે. પોસ્ટર મસ્જિદની દિવાલ પર લાગ્યા છે. મતદાનના આગલા દિવસે મહીસાગરના લુણાવાડા ફુવારા ચોક વિસ્તારમાં પોસ્ટર લાગતા તર્ક વિતર્ક સર્જાયા છે. પોસ્ટરમાં લુખ્ખાગીરી અને દાદાગીરીનો અંત લાવવાના લખાણ લખેલા છે. લુણાવાડા નગરપાલિકા વોર્ડ નંબર 5 પેટા ચૂંટણી વિસ્તારમાં લાગ્યા છે પોસ્ટર. લુણાવાડા ખોટી લુખ્ખાગીરી અને દાદાગીરીનો અંત લાવો, અહીં પોસ્ટર સરકારી મિલકત પર લગાવવામાં આવ્યા છે. ફુવારા ચોક નવીન બનેલ સ્ટેચ્યુ સહિત અન્ય ઠેર ઠેર વોર્ડ નંબર 5 વિસ્તારમાં આ પોસ્ટર લગાવ્યા છે. આખરે આવા પોસ્ટર સરકારી દિવાલો પર કોણે લગાવ્યા તે તપાસનો વિષય છે.
તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમિત શાહ કરશે મતદાન. અમદાવાદના નારણપુરામાં સવારે 11 વાગે મતદાન કરશે. કામેશ્વર મહાદેવ ઝોનલ ઓફિસમાં મતદાન કરશે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતીકાલે મતદાન છે અને અમિત શાહ મતદાન કરશે. 26 એપ્રિલે મતદાન અને આપનો પણ આ હક છે કે તમે મતદાન મથક સુધી પહોંચો અને મતદાન કરો. આપને જે પણ પ્રજાના પ્રતિનિધિ આપને લાગે કે એ સક્ષમ છે પ્રજાના પ્રતિનિધિ બનવા માટે, તો તેવાને વોટ આપીને ચૂંટીને લાવો. વલસાડમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે યોજાનાર મતદાનને લઈને સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. 1 જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત, વાપી મહાનગરપાલિકા, ઉમરગામ પાલિકા માટે મતદાન યોજાશે. 17.59 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 7,000 જેટલા પોલિંગ સ્ટાફને તહેનાત કરાશે. તો મતદાન પ્રક્રિયા માટે 1,627 ઈવીએમ મશીનનો ઉપયોગ પણ થશે. જિલ્લામાં 227 સંવેદનશીલ અને 54 અતિ સંવેદનશીલ મતદાન મથકો પર ખાસ નજર રાખવામાં આવશે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે કુલ 7,141 પોલીસ સ્ટાફ તહેનાત કરવામાં આવ્યા છે. સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા છે એ મુક્ત, ન્યાયી અને કોઈપણ પ્રકારના ભય વગર મુક્ત વાતાવરણમાં યોજાય તે માટે સમગ્ર તંત્રની તૈયારી કરવામાં તૈયાર છે. એ માટે અલગ અલગ ઇસમો વિરુદ્ધ અંદાજે 2840 જેટલા ઇસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે, જેમાં પાસા તડીવાર અને અન્ય અટકાયતી પગલાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વહીભૂષણની પ્રવૃત્તિને દામવા માટે કુલ 1581 જેટલા કેસીસ કરવામાં આવે છે. કુલ 2,76 લાખ જેટલો મુદ્દામાલ નો દારૂ પકડવામાં આવેલો છે. વલસાડ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા પૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે અને આજે મતદાન મથકો પર ચૂંટણી સ્ટાફને ચૂંટણી સાહિત્ય અને સામગ્રી સાથે રવાના કરી દેવામાં આવ્યો હતો. આપણે વાત કરીએ તો વલસાડ જિલ્લામાં 1 જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયતો, ઉમરગામ નગરપાલિકા અને વાપી મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, જેના માટે છે તમામ મતદાન મથકો પર છે ચૂંટણી ફરજ પરનો સ્ટાફ ગોઠવી દેવામાં આવે છે. આજે અહીંયા આગળ ઈવીએમ અને અન્ય જે ચૂંટણી સાહિત્ય છે તેની જે ચૂંટણી સ્ટાફ છે એમને રવાના કરી દેવામાં આવ્યો હતો. અત્યારે આપણે ચૂંટણી અધિકારી આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીશું. સર, કઈ રીતની તૈયારીઓ કરવામાં આવી છે આ વખતે? અહીં વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે 52 સીટો માટે ઇલેક્શન યોજાઈ રહ્યું છે. એમાં 1 સીટ બિનહરીફ થઈ છે, બાકીની 51 સીટો માટે ચૂંટણી થઈ રહી છે. ટોટલ 123 બૂથ પર આજે મતદાન સ્ટાફ રવાના થશે. 600ની ઉપર આસપાસનો આપણો મતદાન સ્ટાફ છે. 150 અરાઉન્ડ પોલીસ સ્ટાફ તૈનાત છે. ગરમીને ધ્યાને લઈને બૂથો પર પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં બહાર કોઈ શેડની વ્યવસ્થા નથી, ત્યાં મંડપ દ્વારા છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઠંડા પાણીની પણ મતદારો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આમ સમગ્ર પ્રક્રિયા છે શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઈવીએમની ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. સુરત જિલ્લા પંચાયતની 31 બેઠકો પર મતદાન યોજાશે, જ્યારે કે જિલ્લાના 10 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકામાં મતદાન થશે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સમગ્ર જિલ્લામાં ઈવીએમનું વિતરણ કરવામાં આવ્યું છે અને જિલ્લામાં 10 તાલુકા પંચાયતની કુલ 204 બેઠકો, બારડોલી, કડોદરા, તરસાડી અને માંડવી નગરપાલિકાની 116 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. 4 નગરપાલિકાના 95 બૂથ અને જિલ્લા તથા તાલુકા પંચાયત માટે કુલ 1153 બૂથ પર ચૂંટણી કર્મચારીઓ ફરજ બજાવશે. બારડોલી તાલુકામાં 46 જેટલા બૂથને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે અને જ્યાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નગરપાલિકા ચૂંટણી માટે જે સ્ટાફ છે એમનું ડિસ્પેચિંગ સેન્ટર BABS હાઈસ્કૂલથી થઈ રહ્યું છે. અહીંયાથી ટીમ પોતપોતાનું સાહિત્ય અને ઈવીએમ મશીનો લઈને પોતપોતાના મતદાન મથક પર પહોંચશે. 250થી વધારે સ્ટાફ આ સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલો છે. કુલ 20 બેઠકો તાલુકા પંચાયતની અને 5 બેઠકો જિલ્લા પંચાયતની, એના પર ચૂંટણીનો જંગ જામેલ છે. અંદાજિત 1000 જેટલા અમારા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવતીકાલે મતદાન યોજાવાનું છે અને આ ચૂંટણીમાં 100% મતદાન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદારોને હાર્દિક અપીલ કરી છે. ગુજરાતના જાગૃત નાગરિક ભાઈઓ બહેનો સૌને મારા નમસ્કાર. આજે સૌને એક નમ્ર વિનંતી સાથે મહત્વપૂર્ણ સંદેશ આપવા
હું ઉપસ્થિત થયો છું. આપણે સૌ જાણીએ છીએ કે તારીખ 26 એપ્રિલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ રહી છે. આ માત્ર એક ચૂંટણી નથી, પરંતુ આપણા લોકતંત્રનો પવિત્ર ઉત્સવ છે. લોકશાહી પરંપરાના મતદાન એ અધિકાર સાથે નાગરિક તરીકેનું કર્તવ્ય પણ છે. તમારા એક મત તમારા શહેર, જિલ્લા અને તાલુકા તથા ગામ અને સમગ્ર સમાજના વિકાસને વધુ ગતિ આપશે. એ માટે દરેક મત અમૂલ્ય છે. હું રાજ્યના દરેક મતદારોને હાર્દિક અપીલ કરું છું કે 26 એપ્રિલે મતદાન કેન્દ્ર સુધી જરૂર પહોંચો અને મતદાન અવશ્ય કરો. પરિવાર, મિત્રો અને પડોશીઓને પણ મતદાન માટે પ્રેરિત કરો. 100% મતદાનનો સંકલ્પ લઈને લોકશાહીને વધુ મજબૂત બનાવો. જે યુવા મતદારો આ વખતે પહેલીવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે, તે સૌ યુવાનોને પણ મારી શુભકામનાઓ. સૌ સાથે મળીને જનભાગીદારીથી વિકસિત ભારતથી વિકસિત ગુજરાતના નિર્માણ માટે આપણા પવિત્ર મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરીએ. ચાલો 26 એપ્રિલે આપણે 100% મતદાન કરીને લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવીએ. ભારત માતા કી જય.